અને સૌથી પહેલા વાત કરવી છે ખેડૂતો માટે મોટા રાહતના સમાચાર એ ખેડૂતો જેઓ ડુંગળી અને બટેકા પકવે છે, કારણ કે આ વખતે એમની હાલત ખૂબ કફોડી થઈ ગઈ છે। માર્કેટની અંદર ભલે ડુંગળી 20 રૂપિયા 30 રૂપિયાથી લઈને 40 રૂપિયા કિલો વેચાતી હોય, પણ આ ખેડૂતોને ભાવ પાણીના ભાવે ડુંગળી વેચવી પડે, ઉપરથી પોતાના ઘરના જોડવા પડે એવી હાલત હતી। અને આ બધાની વચ્ચે હવે મોટા સમાચાર એ આવ્યા છે કે લાલ ડુંગળી અને બટેકા પકવતા ખેડૂતોને પેકેજ જાહેર કરવામાં આવ્યું છે। સરકારે 330 કરોડના પેકેજનો નિર્ણય કર્યો છે। વધુ વિગતો લઈએ હિરેન રાવલ પાસેથી। હિરેન, રાજ્ય સરકાર નહોતી કરવામાં આવીને એના કારણે આ પ્રક્રિયા અટકી હતી। રાજ્ય સરકારે હવે જાહેરાત કરી છે કે આ ખેડૂત પોર્ટલ છે એના ઉપર હવેથી ખેડૂતો રજીસ્ટ્રેશન કરી શકશે। સાથે જે જિલ્લાઓ પર સમાવેશ કરવામાં આવ્યો હતો એમાં વધુ 2 જિલ્લાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેની અંદર પાટણ અને વડોદરા આ બંને જિલ્લાઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે કે આ બંને જિલ્લામાં જે ડુંગળી અને બટાકા પકવતા ખેડૂતો હશે તેને આ લાભ મળશે। સાથે આ ખેડૂત પોર્ટલ ઉપર ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવાની સાથે જે જરૂરી માહિતી છે તે ખેડૂતોએ ભરવાની રહેશે। લાલ ડુંગળી અને બટાકા માટે ઓવરઓલ આ નિર્ણય રાજ્ય સરકારે કરેલો છે, જેમાં એક કટ્ટામાં 100 રૂપિયા એટલે કે 1 કિલોએ 2 રૂપિયા અને લાભાર્થી દીઠ વધારેમાં વધારે 500 કટ્ટા એટલે કે 50,000ની મર્યાદામાં આર્થિક સહાય આપવામાં આવશે। તે પ્રકારની જોગવાઈ આ પેકેજની અંદર પણ કરવામાં આવી છે। ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવી શકે છે અને પોતાને જે નુકસાની થઈ છે, આમ તો નાફેડ દ્વારા પણ ડુંગળી ખરીદવાના પ્રયત્નો થયા હતા, પણ નાફેડ દ્વારા જે ભાવ આપવામાં આવતા હતા તે જોઈને જ ખેડૂતો ડુંગળી ખરીદવા ગયા નહોતા। પ્લસ રજીસ્ટ્રેશનની અનેક તકલીફો, મગજમારીઓ, અધિકારીઓ ટાઈમે આવે ન આવે, ઘણું બધું થયું, પણ આખરે હવે રાહત પેકેજ જાહેર કરાયું છે। ખેડૂતોને મોટી રાહત મળવા જઈ રહી છે। આગળ વાત કરવી છે કે એવું ઘેલું કે જે અત્યાર સુધીમાં અનેકના જીવ લઈ ચૂક્યું છે, પણ તેમ છતાં એ લોકોના મન માનસમાંથી અટકવાનું નામ નથી રહ્યું, ને એ છે ગુજરાતીઓની અંદર વસેલું અમેરિકાનું ઘેલું। અનેક લોકો અત્યાર સુધી પોતાનો જીવ ખોઈ ચૂક્યા છે। આપણે જોયું કે એક પરિવાર કે બરફની અંદર ભૂતકાળમાં ડીંગુચા પરિવાર કે ડીંગુચા ગામનો પરિવાર કે જે થીજી ગયો હતો બરફની અંદર અને મૃત્યુ પામ્યો હતો, આવી જ ઘટના ફરી એકવાર સામે આવી છે। ક્યાં શું ઘટના બની, કોની સાથે, કેવી રીતે, જાણીએ અંકિત પાસેથી। બિલકુલ નુપુર, ખૂબ સાચી વાત કહી આપે કે અમેરિકા જવાનું જે ઘેલું જે છે ભારતીયોમાં જોવા મળતું હોય છે, તેના કારણે ગેરકાયદેસર ઘૂસણખોરીને લઈને જે લોકો પ્રયત્ન કરતા હોય છે તે ક્યાંક ને ક્યાંક મોતને ભેટતા હોય છે। આ વખતે પણ એવો બનાવ બન્યો છે જેમાં 8 જેટલા લોકો મોતને ભેટ્યા છે, જેમાં 4 જેટલા ભારતીયો હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે। હજુ તે ગુજરાતના છે કે અન્ય રાજ્યના છે તેની માહિતી હજુ પ્રાપ્ત નથી થઈ, પરંતુ જે સેન્ટ લોરેન્સ નદી છે તે નદીમાં ગેરકાયદે રીતે એક જગ્યાએથી બીજી જગ્યાએ જે હોડીમાં 2 થી 3 જણા જ બેસવાની ક્ષમતા હોય તે હોડીમાં 7 થી 8 જેટલા લોકો બેસીને પસાર થઈ રહ્યા હતા, અને તે સમયે ખરાબ હવામાનના કારણે આ બોટ જે છે તે ડૂબી હતી અને ડૂબવાથી જે ત્યાં 8 લોકો જે છે તે મોતને ભેટ્યા છે। હજુ ત્યાં તપાસ કરવામાં આવી રહી છે કે આ 8 લોકો જે છે તે કોણ છે, તે ક્યાંના છે, પરંતુ એ માહિતી પ્રાપ્ત થઈ છે કે 4 જેટલા લોકો જે છે તે ભારતીય છે, પરંતુ ક્યાંના છે તેની પણ હજી તપાસ થઈ રહી છે। પરંતુ આ ઘેલું જે છે તે લોકોનો જીવ લઈ રહ્યું છે। આ પહેલાં પણ અનેક આ પ્રકારના બનાવો બની ચૂક્યા છે, આ પછી પણ અનેક પ્રકારના બનાવો બનશે। લોકોએ વિચારવાનું રહેશે કે ગેરકાયદે ઘૂસણખોરી કરતાં પોતાનો જીવ બચે તે વધારે સારું છે, ને તેવામાં આ 8 લોકો અત્યારે કોણ હતા, કયા રાજ્યના હતા, તેને લઈને તપાસ કરવામાં આવી રહી છે। ઓકે, અને આગળ વાત કરવી છે કોંગ્રેસની, દેશની સૌથી જૂનામાં જૂની પાર્ટી, પણ અત્યારે એની હાલત આપણે સૌ જોઈએ છીએ, અને એની પાછળનું એક કારણ કોંગ્રેસની અંદર રહેલી આંતરિક ખેંચતાણ પણ છે। અને હવે લાગી રહ્યું છે કે કોંગ્રેસની આ આંતરિક ખેંચતાણ વધુ ઉગ્ર બનવા જઈ રહી છે કેટલાક પ્રાંત, કેટલાક પ્રદેશની અંદર। આખરે કેવી રીતે, શું કોંગ્રેસમાં કેમ હલચલ મચેલી છે, ભાવિની પાસેથી જાણીએ। વાત કરીએ કોંગ્રેસ પાર્ટીની અને વાત કરીએ નવજોતસિંહ સિદ્ધુની, જે પંજાબના પૂર્વ મુખ્યમંત્રી અને પૂર્વ ક્રિકેટર રહી ચૂક્યા છે, જે છેલ્લા 1 વર્ષથી જેલમાં બંધ છે અને 320 દિવસ બાદ તેઓ જેલમાંથી બહાર આવી રહ્યા છે। 1998માં જે કેસ નોંધાયો હતો રોડરેજનો, તેમાં તેમને સજા કરવામાં આવી હતી, ને 19 મે 2022માં માફ કરજો 19 મે 2022માં તેઓ સરેન્ડર થયા હતા અને સતત સજા ભોગવી રહ્યા હતા। આજે તેઓ જેલની બહાર આવી રહ્યા છે, ત્યારે પાર્ટીના કેટલાક નેતાઓ પણ અને સાથે તેમના સમર્થકો તેમને પંજાબની પટિયાલા કોર્ટ બહાર આવકારવા માટે પહોંચ્યા છે। ઢોલ નગારા સાથે તેમનું સ્વાગત કરવા માટે ત્યાં પહોંચી ગયા છે। આ સાથે તેમની પત્ની જે અત્યારે કેન્સરગ્રસ્ત છે, એમણે પણ આવકારતું એક હૃદયદ્રાવક ટ્વીટ કર્યું છે। બિલકુલ, આવકારનું હૃદયદ્રાવક ટ્વીટ એક તરફ કરવામાં આવ્યું છે, એક તરફ ઢોલ નગારા સાથે એક જૂથ તો પહોંચ્યું છે સિદ્ધુને આવકારવા માટે, પણ બીજી બાજુ કોંગ્રેસની અંદર હલચલ પણ તેજ થઈ ગઈ છે, કારણ કે સિદ્ધુનો ભૂતકાળ આપણે સારી રીતે જાણીએ છીએ, અને એટલા માટે જ હવે આવનાર સમયની અંદર શું ખેંચતાણ, શું તે વગેરે વગેરે સોગઠાબાજીઓ પણ ગોઠવવાની શરૂઆત થઈ ગઈ છે। આવનારા સમયમાં શું રસપ્રદ ટ્વિસ્ટ બધા જોવા મળે છે એ સમય બતાવશે, પણ આ બધા વચ્ચે એક રાજનેતાને લોરેન્સ બિશ્નોઈએ
જાનથી મારી નાખવાની ધમકી આપી છે. આખરે કોને, કેમ અને સામે શું પ્રતિક્રિયા મળી રહી છે, ગાયત્રી પાસેથી જાણીએ. જી નુપુર, જે રીતે મહારાષ્ટ્રના જે રાજ્યસભાના સાંસદ છે અને ઉદ્ધવ જૂથના જે નેતા છે સંજય રાઉત, જેમને જાનથી મારી નાખવાની ધમકી મળી છે, આ પહેલીવાર એવું નથી કે પહેલીવાર ધમકી મળી હોય, આ પહેલાં અનેક વાર ધમકીઓ મળી ચૂકી છે. પરંતુ આ વખતે એક ટેક્સ્ટ મેસેજ દ્વારા ધમકી મળી હતી અને તેમાં કહેવામાં આવ્યું હતું કે મૂસેવાલા જેવા હાલ કરવામાં આવશે અને જો દિલ્હીમાં મળ્યા હોત તો AK-47થી તમને ઉડાડી દે, તેવી ધમકી મળી છે. મહત્વનું છે કે જે તપાસ કરવામાં આવી તેમાં જાણવા મળ્યું છે કે આ મેસેજ, જે ટેક્સ્ટ મેસેજ કરવામાં આવ્યો હતો તે પુણેથી કોઈ વ્યક્તિએ કર્યો હતો, જેમાં લખવામાં આવ્યું હતું કે હિન્દુ વિરોધી દિલ્હીમાં મળો અને જો દિલ્હીમાં મળશે તો AK-47થી તેમને મારી દેવામાં આવશે. મહત્વનું છે કે સંજય રાઉતે એમાં પ્રતિક્રિયા આપી છે અને તેમણે જણાવ્યું છે કે તેમને કોઈને પત્ર નથી લખ્યો, પરંતુ તેમને આશંકા છે કે તેમના ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે અને મુખ્યમંત્રીનો જે પુત્ર છે તેમના દ્વારા આ ષડયંત્ર રચવામાં આવ્યું છે અને જ્યારથી આ સરકાર આવી છે ત્યારથી તેમની જે સુરક્ષા છે તેમાં કાપ મૂકી દેવામાં આવે છે. એટલે વારંવાર આ પ્રકારની ધમકીઓ તેમને મળી છે તેવું પણ તેમણે જણાવ્યું છે. મહત્વની વાત છે કે બિશ્નોઈ ગેંગ દ્વારા સલમાન ખાનને પણ આવી ધમકી આપવામાં આવી હતી અને બિશ્નોઈ ગેંગે એ પણ કહ્યું છે કે સંજય રાઉત અને સલમાન ખાન તેમનો આખરી લક્ષ્ય છે. જી, એટલે સામે સંજય રાઉતે કહ્યું છે કે હું કોઈ આવી ધમકીઓથી ડરતો નથી. આવી ધમકીઓ તો પહેલાં પણ મળી છે અને ફરિયાદ પણ એમણે પોલીસની અંદર નોંધાવી છે. પણ ખેર, આગળ વાત કરવી છે ઇન્ડિયન રેલવેઝની. ભારતીય રેલવે દુનિયાની અંદર સૌથી મોટું રેલવે નેટવર્ક અને હવે એની શિકલ બદલાઈ રહી છે. 11મી વંદે ભારત ટ્રેન દેશને સમર્પિત કરવામાં આવી છે. અંકિત પાસેથી વધારે વિગતો લઈએ. બિલકુલ, ભોપાલના પ્રવાસે છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી નુપુર અને લગભગ 7 મહિનામાં ચોથી વખત આ મધ્યપ્રદેશના પ્રવાસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે. આગામી સમયમાં ઇલેક્શનને લઈને તેમનો પ્રવાસ જે છે તે ભોપાલમાં વધ્યો છે. આજે કોન્ફરન્સમાં જે જોડાયા હતા, જે સેનાના ત્રણેય પ્રમુખો જે હતા તે જોડાયા હતા, તેમાં કોન્ફરન્સમાં તેમણે ભાગ લીધો હતો. ત્યારબાદ 3 વાગ્યાની આસપાસ તેઓ કમલા રાની સ્ટેશન પહોંચ્યા હતા અને ત્યાંથી ભારતને 11મી વંદે ભારત ટ્રેન જે છે તે સમર્પિત કરી છે. આ વંદે ભારત ટ્રેન જે છે તે તેમને લીલી ઝંડી આપી. નવી દિલ્હીના હજરત નિઝામુદ્દીન સ્ટેશન સુધી આ જે ટ્રેન છે તે દોડવાની છે અને આજથી તેની શરૂઆત કરાઈ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમાં બેસ્યા હતા અને ત્યાં જે બાળકો હતા તેમની સાથે તેમણે વાતચીત કરી હતી. લગભગ વંદે ભારત ટ્રેન જે છે તે પ્રાઇવેટાઇઝેશન એટલે કે પ્રાઇવેટ ટ્રેન છે અને 11મી ટ્રેન જે છે તે દેશને વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સમર્પિત કરવામાં આવી છે. આજનો અલગ અલગ જે કાર્યક્રમ હતો તેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભાગ લીધો અને ત્યારબાદ 3-3:15 વાગ્યાની આસપાસ આ વંદે ભારત ટ્રેનને તેમણે લીલી ઝંડી આપી હતી. અને આગળ વાત કરવી છે, આ દેશ જ્યારથી રચાયો ત્યારથી બે વસ્તુઓ ઉપર ખાસ ફોકસ રહ્યું છે, બે વસ્તુઓ ઉપર ખાસ ભાર મૂકવામાં આવ્યો છે. કોઈ પણ પક્ષ હોય કે કોઈ પણ ચૂંટણી હોય, એ દરેક ચૂંટણીની અંદર એક મુદ્દો રહ્યો છે ગરીબી હટાવો અને બીજો મુદ્દો રહ્યો છે મોંઘવારી હટાવો. આ મોંઘવારીએ ભલભલી સરકારોને ઉથલાવી દીધી છે, પણ મોંઘવારી ક્યારેય ઉથલી નથી શકી. કારણ કે દૂધ હોય, અનાજ હોય, મસાલા, શાકભાજી, ટોલ ટેક્સ, મિલકત વેરો, આ બધાને લઈને આજે દેશની જનતાને, રાજ્યની જનતાને મોટો ફટકો પડ્યો છે. એમના ખિસ્સા ઉપર ભારણ વધ્યું છે. નવું કેલેન્ડર એટલે કે નવા વાર્ષિક વર્ષનું આજે શરૂઆત થઈ છે અને આજે નવા આર્થિક વર્ષે આજે અહીંયાથી આર્થિક વર્ષના પહેલા જ દિવસે એક મોટો ઝટકો દેશના લોકોને, રાજ્યના લોકોને મળ્યો છે. ક્યાં કેટલો ભાવ વધારો થયો છે અને કેટલો બોજ મારા તમારા બધાના ખિસ્સા ઉપર આજે 1 એપ્રિલથી પડવા જઈ રહ્યો છે, જાણીએ પ્રતિક પાસેથી. પ્રતિક. નુપુર, બિલકુલ સાચી વાત કહી કે મોંઘવારીએ અનેક સરકારો ઉથલાવી દીધી છે, પરંતુ કોઈ પણ સરકાર એવી નથી આવી કે મોંઘવારીને ઉથલાવી શકે, એટલે કે મોંઘવારી ઓછી કરી શકે. સતત મોંઘવારી દિવસે ને દિવસે વધી રહી છે, જેના કારણે ગરીબ અને મધ્યમ વર્ગના લોકોના ખિસ્સા ખાલી થઈ રહ્યા છે. ખાસ કરીને ગૃહિણીઓ ઉપર બજેટ ખોરવાઈ રહ્યા છે, કારણ કે સતત ગૃહિણીને જે અસર કરતી હતા પ્રાથમિક જરૂરિયાતની જે ચીજવસ્તુઓ છે, શાકભાજી હોય, કઠોળ હોય, ફૂલ ફળાદી હોય કે પછી દૂધની વસ્તુ હોય, તમામ સતત ભાવો વધી રહ્યા છે. ત્યારે આજે જો વાત કરવામાં આવે તો આર્થિક વર્ષની શરૂઆતથી દૂધના ભાવો એટલે કે અમૂલ દૂધના ભાવોમાં પ્રતિ લીટર 2 રૂપિયાનો વધારો કરવામાં આવે છે, જેથી કરીને જે મોંઘવારી છે તેમ મોંઘવારીનું ગૃહિણીનું બજેટ ખોરવાયું છે. સાથે જો વાત કરવામાં આવે તો ટોલટેક્સની કિંમતોમાં પણ 10 રૂપિયાનો વધારો કરવામાં આવે છે. અમદાવાદથી બરોડા એક્સપ્રેસ હાઈવેની જો વાત કરવામાં આવે તો જે ટોલટેક્સ પહેલાં લેવામાં આવતો હતો લાઇટ મોટર વ્હીકલ હોય કે પછી હેવી વ્હીકલ હોય, તેમાં 10 રૂપિયાનો વધારો કરી દેવામાં આવે છે, જેથી કરીને હવે આ જે વ્યક્તિઓ અમદાવાદથી બરોડા એક્સપ્રેસ હાઈવેનો ઉપયોગ કરી રહ્યા છે તેમને 10 રૂપિયાનો વધારો સહન કરવો પડશે. સાથે જો વાત કરવામાં આવે તો વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી જે હાલ નવો પર્યાવરણ ટેક્સ લેવામાં આવ્યો છે તેમાં પણ 5 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે, કારણ કે આ પર્યાવરણ ટેક્સ જે છે તે નવો લાગુ કરવામાં આવ્યો છે. તેમાં પણ હવે આર્થિક વર્ષની શરૂઆતથી જ આ પર્યાવરણ ટેક્સમાં પણ 5 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે, જેથી કરીને વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના જે રહેવાસીઓ છે, શહેરીજનો છે, તેમને 5 રૂપિયાનો વાર સહન કરવો પડશે. એટલે વડોદરા કોર્પોરેશનમાં 5 રૂપિયાનો
પર્યાવરણ ટેક્સનો વધારો એટલે કદાચ હસવું આવી જાય ને, કારણ કે વડોદરામાં જે લોકો રહે છે, વિશ્વામિત્રી નદીની હાલત જોઈ છે, ત્યાંથી તે પસાર થાય છે, એમણે હાલત જોઈ છે, વડોદરામાં પ્રદૂષણની સ્થિતિ પણ શું છે એ પણ જોઈ છે. પણ ખેર આશા રાખીએ કે આ 5 રૂપિયાથી એ સ્થિતિ બદલાશે, લોકો ટેક્સ આપશે તો ત્યાંનું કોર્પોરેશન તંત્ર વ્યવસ્થિત રીતે ઈમાનદારીથી કામ કરશે એવી આશા રાખીએ. અને સાથે જ આપણે વિચારીએ છીએ ને કે આ 5 રૂપિયા, 10 રૂપિયા, 2 રૂપિયા, 3 રૂપિયા વધે એમાં શું ફરક પડવાનો, પણ એ વધતા જ આજે પેટ્રોલ ડીઝલના ભાવ કેટલે પહોંચી ગયા છે એ પણ સમજવા જેવી વાત છે. પણ ખેર આગળ વાત કરવી છે. આજે જે નવું વર્ષ શરૂ થયું છે, આર્થિક વર્ષ, અને ત્યારે આજે આ ફાઇનાન્શિયલ વર્ષના પહેલા જ દિવસથી કેટલાક નિયમોમાં પણ ફેરફાર થયા છે. પછી એ સોનાને લઈને હોય કે અન્ય વસ્તુઓને લઈને, આખરે કયા કયા નિયમોમાં શું ફેરફાર થયા છે અને એની અસર મારા તમારા જીવન પર શું જોવા મળશે, અજય યાદવ પાસેથી જાણીએ. અજય. निश्चित तौर पे नूपुर, आज से नए वित्त वर्ष की शुरुआत हो गई है और इसके साथ ही कई नियम ऐसे बदल गए हैं जिससे लोगों को कई क्षेत्रों में राहत मिल सकती है और कई सारे क्षेत्र ऐसे हैं जहां पर उनको ज़्यादा पैसा चुकाना पड़ सकता है. उसमें मुख्य रूप से बात करें तो एलपीजी सिलेंडर, जिसमें आम जो होम सिलेंडर होता है उस पर किसी तरह की टैक्स की बढ़ोतरी या पैसे की बढ़ोतरी नहीं की गई है, लेकिन कमर्शियल सिलेंडर पे 92 रुपये की बढ़ोतरी की गई है, जो निश्चित तौर पर थोड़ा भारी पड़ सकता है. इसी तरह से अगर रोड की बात करें तो कई सारे ऐसे हाईवे होंगे जहाँ पर अब जाने पर आपको ज़्यादा टैक्स चुकाना पड़ेगा. इसमें मुख्य रूप से अगर बात करें तो दिल्ली मेरठ जो हाईवे है वहाँ पर 10% की टैक्स में या हाईवे टैक्स की बढ़ोतरी की गई है, जबकि मुंबई पुणे जो हाईवे है वहाँ पर 18% तक बढ़ोतरी की गई है. और इसी तरह से कई सारे हाईवे हैं जहाँ पर ज़्यादा आपको टैक्स चुकाना पड़ेगा. इसी तरह से इनकम टैक्स स्लैब की बात करें तो अब एक ऑप्शन और दिया गया है, यानी पुरानी टैक्स स्लैब के हिसाब से अगर आप रहते हैं तो आपको 3 लाख की छूट दी गई है, लेकिन नए टैक्स स्लैब के हिसाब से आप रहते हैं तो 7 लाख तक की जो आय है उस पर किसी तरह का टैक्स आपको नहीं भरना पड़ेगा. इसके अलावा अगर स्मॉल सेविंग स्कीम की बात करें तो बुजुर्गों के लिए, सुकन्या स्कीम के लिए और खास करके महिलाओं के लिए कई सारी राहत दी गई है, जिसमें बुजुर्गों के लिए जो पैसा उनके द्वारा जमा किया जाएगा उनके ब्याज दरों में 8.2%, यानी पहले से ज़्यादा ब्याज मिलेगा स्मॉल सेविंग स्कीम में, खास करके 2 साल के लिए. इसी तरह से महिलाओं के लिए जो स्मॉल सेविंग स्कीम होगी उस पर 7.15%, 8.15% की ब्याज दर मिलेगी. इसके अलावा अगर हॉलमार्क की बात करें तो पहले जो 4 डिजिट में हॉलमार्किंग होती थी वो हॉलमार्किंग अब 6 डिजिट में की जाएगी या उसी को एक तरह से अनुप्रमाणित किया जाएगा. तो इसी तरह से ढेर सारे ऐसे क्षेत्र हैं जिसमें नए वित्त वर्ष के साथ कुछ क्षेत्रों में फायदा हो सकता है और कुछ क्षेत्रों में ज़्यादा पैसा आपको चुकाना पड़ सकता है. जी. और अजय, एक बात ये भी है कि नियम जो बदल रहे हैं आज से, उससे कहीं फायदा भी हो रहा है और कहीं जेब में कटौती भी हो रही है, या कहिए कि जेब पे वजन बढ़ रहा है. आम आदमी के जीवन पे सीधा सीधा असर क्या दिख रहा है इसमें? देखिए, आम आदमी के जीवन पे अगर सीधा सीधा असर की बात करें तो जो हाईवे पे जो टैक्स है जो बढ़ाया गया है उसका न सिर्फ आम लोग जो अपनी कार से सफ़र करेंगे उनको ज़्यादा टैक्स चुकाना पड़ेगा, बल्कि जो भार वाहन है अगर वो भी जाते हैं तो उनको ज़्यादा टैक्स चुकाना पड़ेगा. तो इसका सीधा सा मतलब ये है कि जो भी भारवाहक गाड़ियाँ उस हाईवे से गुजरेंगी उसका असर कहीं ना कहीं आपके घर पर पड़ता हुआ दिखाई देगा. और इसी तरह से अगर बात करें तो जैसे टैक्स स्लैब, अगर पुराने टैक्स स्लैब्स के आप हिसाब से रहते हैं तो कहीं ना कहीं कई क्षेत्रों में आपको घाटा हो सकता है अगर आप अलग अलग क्षेत्रों में इन्वेस्टमेंट आप नहीं किए रहते हैं. लेकिन नए टैक्स स्लैब के हिसाब से अगर आप चलते हैं तो निश्चित तौर पे आपको इसका सीधा तौर पे फ़ायदा हो सकता है. इसी तरह से कई ऐसे फील्ड हैं जिसमें अगर सेविंग स्कीम की अगर बात करें तो निश्चित तौर पे बुजुर्गों को राहत दी गई है, लेकिन कई ऐसे फील्ड ऐसे हैं जहां पर ब्याज दरों में बढ़ोतरी की गई है जिसका सीधा असर कहीं ना कहीं आपके जो घर है वहां पे पड़ सकता है. तो एक तरह से कह सकते हैं कि कई क्षेत्रों में फ़ायदा मिल रहा है और कई क्षेत्रों में आपको ज़्यादा पैसा चुकाना पड़ सकता है. અને આગળ વાત કરીએ ખેડૂતો માટે. આ બુલેટિનની શરૂઆત એક સારા સમાચાર સાથે કરી હતી, પણ આગળ જતા જતા ખેડૂતો માટે એક માઠા ભયંકર સમાચાર છે. અને એ સમાચાર એ છે કે ફરી એક વખત મેઘરાજા વણનોતરે આવી રહ્યા છે. કારણ કે આ ઉનાળાની શરૂઆત થઈ એવું લાગતું જ નથી. જ્યારથી ઉનાળાની શરૂઆત થઈ છે, આમ તો ફેબ્રુઆરીની અંદર ગરમીના બધા રેકોર્ડ તૂટી ગયા, પણ માર્ચ મહિનો જ્યારથી ઉનાળાની શરૂઆત થવી જોઈએ ત્યારથી એવું લાગી રહ્યું છે કે જાણે ચોમાસું આવી ગયું ને ઉનાળો બાયપાસ થઈ ગયો છે. શિયાળા પછી સીધું જ ચોમાસું આવી ગયું હોય એવું લાગી રહ્યું છે. કારણ કે 1, 2, 3 અને હવે આ ચોથી વાર હવામાન વિભાગ દ્વારા કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે ક્યાં આ કમોસમી વરસાદ થવા જઈ રહ્યો છે અથવા તો થઈ શકે છે, કોને કોને સાવચેત રહેવાની જરૂર છે, ક્યાં ક્યાં નુકસાનીના અણસાર વર્તાઈ રહ્યા છે, ક્યાં ક્યાં નુકસાનીના ભણકારા વાગી રહ્યા છે, શું કહે છે હવામાન વિભાગ, હવે જોઈએ.
रेनफॉल का डिस्ट्रीब्यूशन देखा जाए अप टू डे 3 गुजरात रीजन में हम पूरा स्टेट में ड्राई एक्सपोर्ट कर रहे हैं, बट डे 4 में सौराष्ट्र कच्छ में कच्छ डिस्ट्रिक्ट उस एरिया में लाइट रेन एक्सपोर्ट कर रहे हैं एक्सपोर्ट जगह पे, एंड डे 5 में जैसे नॉर्थ गुजरात में बनासकांठा साबरकांठा डिस्ट्रिक्ट्स में लाइट रेन का संभावना है और कच्छ डिस्ट्रिक्ट में लाइट रेन का चांसेस है। और टेम्परेचर भी देखा जाए अभी मैक्सिमम टेम्परेचर का टेम्परेचर सब बिलो नॉर्मल में जा रहा है। पूरा गुजरात देखा जाए हाईएस्ट आ रहा है राजकोट में 35 के आसपास, अहमदाबाद देखा जाए 34.5 है, बट वो टेम्परेचर भी बिकॉज क्लाउड फ्री हो रहा है आने वाला 2-3 दिन के लिए, और उसकी वजह से ग्रेजुअल राइस भी हो जाएंगे 2 से 3 डिग्री। और अभी सब वार्निंग कुछ नहीं है, थंडर्स वार्निंग कुछ नहीं है। અને આગળ વાત કરવી છે, એક તરફ જે મોસમનો બદલાવ દેખાઈ રહ્યો છે અને એના કારણે રોગચાળો વકરી રહ્યો છે અને સાથે સાથે કોરોનાના કેસની અંદર પણ વધારો દેખાઈ રહ્યો છે, પછી એ રાજ્ય હોય કે દેશની અંદર, અને રાજ્યમાં પણ ક્યાંક થોડીક એક દહેશત, એક ફફડાટ દેખાઈ રહ્યો છે, અને માટે જ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ આજે સામે આવ્યા અને તેમના દ્વારા લોકોને ચિંતા ન કરવાનું કહેવામાં આવ્યું, કારણ કે એક તરફ સરકાર પણ સજ્જ હોવાનું કહી રહ્યા છે, બીજું તેમણે આજે વેરિયન્ટ અત્યારે જે કોરોનાનો ફેલાઈ રહ્યો છે તે કેટલો ઘાતક છે તેના વિશે પણ કહ્યું. શું કહ્યું જોઈએ? ખૂબ મોટું ક્રાઉડ, કદાચ તમને જે લાગે છે તમારી કલ્પના પ્રમાણે કદાચ પહેલો દિવસ જે 17મીનો હોય એ દિવસે હોય, પરંતુ કોરોનાથી હવે બીક રાખવાની જરૂર નથી, પણ ચોક્કસ સાવધાની ચોક્કસ આપણે રાખીએ. હાથ ધોવા, માસ્ક પહેરવો, આ બધા જો વિષયો આપણે રાખીએ તો જેમ હવે ઇન્ફ્લુએન્ઝા જે તે સમયે વર્ષો પહેલાં આવ્યો ત્યારે નવો હતો અને એના મારણ માટેની દવાઓ પણ આપણી પાસે આખા દુનિયા પાસે ઉપલબ્ધ નહોતી, પરંતુ હવે પાર્ટ એન્ડ પાર્શલ ઓફ લાઈફ થયું છે. અને કોવિડ પણ આ જે પ્રોટીનનો જે આ વાયરસ છે પોતાના સ્વરૂપો બદલતો રહે છે, પરંતુ જે ડેલ્ટા વાયરસ જે બીજી લહેર વખતે ઘાતક હતું પણ એનું સંક્રમણ અને એની જે ઘાતકતા એ ધીમે ધીમે ઘટતી જઈ અને એકદમ માઇલ્ડ થતો રહ્યો છે. એટલે ચલો, જે પ્રમાણે આરોગ્ય મંત્રી કહી રહ્યા છે એ માની લઈએ તો આ ઘાતક નથી, આ વેરિયન્ટ, એની ઘાતકતા ઓછી થઈ રહી છે, એટલે એક બહુ મોટી આ રાહતના સમાચાર, બહુ મોટા રાહતના સમાચાર આ કહી શકાય. પણ હવે આગળ વાત કરવી છે મોંઘવારી. આપણે જે શરૂઆતમાં જ વાત કરી, અને મોંઘવારીને લઈને કોંગ્રેસનું દર છલકાયું છે, પણ સરકારી કર્મચારીઓ માટે છલકાયું છે. શું કહેવું છે વિધાનસભામાં કોંગ્રેસના નેતા અમિત ચાવડાનું, હવે એ જુઓ. એ ગુજરાતની સરકાર આજની તારીખે આ કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો નહીં કરવાને કારણે આજે ગુજરાતના કર્મચારીઓને ફક્ત 34% લાભ મળે છે. વખતો વખત રાજ્યના વિવિધ કર્મચારી મહામંડળ દ્વારા અને મંડળો દ્વારા સરકારને લિખિત પણ રજૂઆત કરવામાં આવી છે. આ વિધાનસભાના સત્ર દરમિયાન પણ ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ દ્વારા લેખિતમાં નાણામંત્રી અને મુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરી, તેમ છતાં પણ આજ દિન સુધી એમાં કોઈ નિર્ણય લેવાયો નથી. મુંબઈની અંદર નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું, અને નીતા અંબાણી અને ઈશા અંબાણી દ્વારા આ કલ્ચરલ સેન્ટરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું, જેમાં રઘુપતિ રાઘવ રાજારામની થીમ ઉપર નીતા અંબાણીએ ગ્રેસફુલ ડાન્સ કર્યો હતો.